ગાંધીનગરના કમલમ ખાતે ભાજપના નેતા જગદીશ વિશ્વકર્માની પ્રેસ કોન્ફરન્સ. સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ દવે, અમદાવાદ. કે ગુજરાતમાં વીજળી એ સૌથી મોટો પ્રશ્ન તો ત્યારે જ્યોતિગ્રામ યોજના દ્વારા ગામડે ગામડે એ 24 કલાક વીજળી પહોંચાડવાનું કામ એ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા તેઓ દેશ અને વિશ્વભરના ઉદ્યોગકારોને ગુજરાતમાં લાવ્યા, જેના પરિણામે મોટા પ્રમાણમાં રોજગારીની તકો સર્જાઈ. ગુજરાતને રોજગારીમાં એ મોખરે બનાવ્યું. તેમણે કૃષિ મહોત્સવ હોય, ચિરંજીવી યોજના હોય, માતૃવંદના યોજના હોય કે પછી બેટી બચાવો અભિયાન અને કર્મયોગી અભિયાન જેવી એ પહેલ દ્વારા એ વિકાસનું એક નવું મોડેલ સ્થાપિત કર્યું. અને આખા દેશની અંદર આ વિકાસની રાજનીતિની ભેટ કોઈ આપી હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એ આખા રાજ્યની અંદર એ વિકાસની ભેટ આપી હતી. ચાહે દીકરાઓ માટે શિક્ષણ હોય કે યુવાનો માટે રોજગાર હોય, ગ્રામીણ વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, નાનો વેપારી હોય કે ઉદ્યોગકાર હોય, ગુજરાતના સર્વાંગી વિકાસના આયામો સર કરી એ ગુજરાતને મોદી સાહેબે એક મોડલ સ્ટેટ બનાવ્યું. ગુજરાત મોડલની ચર્ચામાં આખા દેશમાં મિત્રો ફેલાઈ. જે જગ્યાએ એક સમયે સૂકી ભટ્ટ નદી હતી, ગંદકીનું સામ્રાજ્ય હતું, જ્યાં સર્કસ અને જાદુગરના શો થતા હતા, ત્યાં દેશનું ગૌરવ ગણાતો એ દેશનો સૌપ્રથમ એ સાબરમતી રિવરફ્રન્ટ એ આજે ગુજરાતનું ઘરેણું બન્યું છે. મિત્રો, મોદી સાહેબના સક્ષમ નેતૃત્વમાં માન્યતા આવતા જ ગુજરાતને એ વિશ્વભરમાંથી એ અસંખ્ય પુરસ્કારોની એ સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો, આપણને સૌને ગૌરવ થાય કે દેશના પ્રધાનમંત્રીને 19 કરતાં વધારે એ રાષ્ટ્રની સંસદને સંબોધી છે અને લગભગ 29 કરતાં વધારે એ રાષ્ટ્રને બહુમાન કર્યું છે. દેશમાં 2004 થી 2013 એટલે કોંગ્રેસના સમયમાં જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી લઈ કોંગ્રેસના શાસન દરમિયાન ભ્રષ્ટાચાર અને કૌભાંડોમાં જનતામાં નિરાશા વ્યાપી હતી. દેશની 140 કરોડ જનતા સતત નિરાશામય રીતે એ જિંદગી જીવતી હતી. ત્યારે એવા સમયે દેશના નાગરિકો માટે યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એક આશાનું કિરણ બન્યા. દેશે વર્ષે 2014માં દેશની 140 કરોડ જનતાનો આપના માધ્યમથી આભાર માનું કે એક વખત નહીં, બે વખત નહીં, પણ ત્રણ વખત સ્પષ્ટ બહુમતીથી તેમને પ્રધાન સેવક તરીકે ચૂંટ્યા અને ભારતીય જનતા પાર્ટી પર અપાર પ્રેમ દર્શાવી ગુજરાતના સપૂતને એ દેશના પ્રધાનમંત્રી તરીકેની જવાબદારી સોંપી. દેશની 140 કરોડ જનતાએ એ વિકાસની રાજનીતિથી પ્રેરાઈને એ માન્ય મોદી સાહેબને મેં કીધું એમ કે 3 ટર્મ સેવાનો અવસર આપ્યો છે અને હજી આગળના દિવસોમાં આ દેશની જનતા એ સતત અવિરત એ વિકાસને ઝંખે છે. એટલા માટે દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ પર એમને પૂર્ણ ભરોસો છે. નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ મેક ઇન ઇન્ડિયા હોય, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્ટેન્ડઅપ ઇન્ડિયા જેવી પહેલોએ એ નવા રોકાણ અને રોજગારીની તકો ઊભી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, ઉજ્જવલા યોજના હોય, આયુષ્માન ભારત હોય, પીએમ સૂર્યઘર યોજના હોય કે પીએમ કિસાન સન્માન નિધિ એટલે ખેડૂતોને સાચું સન્માન આપવાનું કામ હોય, પાક વીમો અને ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ જેવી આ યોજનાઓ એ જરૂરિયાતમંદ પરિવાર હોય, ગરીબ હોય, ખેડૂત અને સામાન્ય જનતાને એ સીધો ફાયદો મિત્રો થયો છે. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેણે ગરીબ મહિલાઓના જીવનમાં એ નોંધપાત્ર પરિવર્તન લાવ્યું છે. લખપતિ દીદી અભિયાન સ્વસહાય જૂથો દ્વારા એ શરૂ કરવામાં આવ્યું હતું, જેનો ધ્યેય 2027 સુધીમાં 3 કરોડથી વધુ એ લખપતિ દીદી બનાવવાનો હતો. પરંતુ આ લક્ષ્ય એ સમય પહેલા જ મિત્રો ચૂંટાયેલી સરકારના પ્રતિનિધિ રીતે કામ કર્યું છે. આજ એક ઉત્સાહ એ દેશની જનતાને છે. આનો ઉત્સાહ એ ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓ. જગદીશભાઈ, ચોક્કસ બાબત છે. ચૂંટણી પંચ તારીખો નક્કી કરતું હતું, ચૂંટણી પંચ તારીખ ડિક્લેર પણ કરશે.
પણ પોલિટિકલ પાર્ટીના વડા તરીકે, પોલિટિકલ પાર્ટી તરીકે ચૂંટણી વ્યવસ્થામાં જે પણ સમિતિઓ બનાવવાની હોય, ચૂંટણી વ્યવસ્થાની જે કમિટી રાજ્ય કક્ષાની હોય, જિલ્લા કક્ષાની, મંડળ કક્ષાની, એ ઓલમોસ્ટ બધી જ પ્રકારની સમિતિઓ એ બની ચૂકી છે. આપે હમણાં જોયું કે કોર ગ્રુપ પણ ડિક્લેર કર્યું છે, પ્રદેશ ચૂંટણી સમિતિ પણ ડિક્લેર કરી છે. અને યુદ્ધના મેદાનમાં મેં પહેલા પણ અગાઉ કીધેલું છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ માત્ર ચૂંટણી આવે ત્યારે મેદાનમાં જાય છે એવું નહીં. ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ નેતા, ભારતીય જનતા પાર્ટીની સરકાર કે લીડર્સ કે સરકાર કે મંત્રીઓ માત્ર ચૂંટણી આવે ત્યારે જ દેખાય તેવું નહીં. ચોમાસું આવે ને દેડકા ઉદવા માંડે એ તો તમને ખબર છે કે પંજાબથી ને દિલ્હીથી બધા લોકો અત્યારે આવવા માંડ્યા છે. માત્ર ચૂંટણી આવે ત્યારે દેખાય અને ચૂંટણી જાય ત્યારે જતા રહે. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચરૈવેતી ચરૈવેતીના મંત્ર સાથે એ 365 દિવસ પ્રજાની વચ્ચે રહે છે.